ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ। આજે દેવપોઢી એકાદશી છે। સૌને એકાદશીની શુભકામનાઓ ફ્રેન્ડ્સ। હું એકાદશી રહી નથી। હું તમને સિમ્પલ રૂટીન બતાવીશ ફ્રેન્ડ્સ। આજનું જમવામાં સવારે ફ્લાવર બટેકાનું શાક, મઠનું શાક, દાળ ભાત રોટલી, સાંજે ગાંઠિયાનું શાક, થેપલા, સવારના નાસ્તાના થેપલા ફ્રેન્ડ્સ। આજનું મેનુ છે, તમે જોઈ શકો છો। બાદ આજે ફ્રૂટ્સ લેવા ગયા હતા તો ફ્રૂટ્સમાં સૌથી પહેલાં આ કેળા લાવ્યા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ એપલ છે, 5 એપલ છે, પછી કેળા છે, પછી એક જ તે દાડમ છે અને 4 સીતાફળ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। એટલું ફ્રૂટ્સ લાવ્યા છે, તમે જોઈ શકો છો। દેવપોઢી એકાદશી નિમિત્તે ફ્રૂટની ખરીદી કરી છે, જોઈ શકો છો। ભાજીમાં બટેટા લાવ્યા છે, તમે જોઈ શકો છો। અને અહીંયા આ ડુંગળી છે, લીલી ડુંગળી અત્યારના આવે છે, સિઝનમાં છે એટલે લીલી ડુંગળી પણ લાવ્યા છે થોડીક એવી। વરસાદની ઋતુ છે તો ડુંગળી ખાવાથી થોડીક ગરમી રહે, આ લાવ્યા છે, તમે જોઈ શકો છો। બસ શાકભાજીમાં ઓળાના રીંગણા લાવ્યા છે 4, તમે જોઈ શકો છો। પછી આ ભીંડો લાવ્યા છે, એકદમ ફ્રેશ છે। એક દૂધી લાવ્યા છે, કોથમરી લાવ્યા છે અને આ લસણ લાવ્યા છે ફ્રેન્ડ્સ। તમને ઓળાના રીંગણા પરથી ખબર પડી જ ગઈ હશે કે એક દિવસ આપણે ઘરે ઓળા રોટલાનો પ્રોગ્રામ હશે, તમને ખ્યાલ આવી જ ગયો હશે ફ્રેન્ડ્સ। એટલું છે, જોઈ શકો છો। હું શોપિંગ કરવા ગઈ હતી તો મિતાંશ માટે આમાં બોર્ડ જોયું તો મને બહુ જ ગમી ગયું એટલે મેં લીધું છે। આ ફક્ત 200 રૂપિયાનું આવે છે। આમાં સાદી રીતના લખી શકાય અને આવી રીતના પણ લખી શકાય છે, તમે જોઈ શકો। આ માર્કર એની સાથે ફ્રી આવે છે। આ વ્હાઇટ કલરનો બોર્ડ છે, બ્લેક કલરની આ છે માર્કર, તમે જોઈ શકો છો। આ બ્લેક કલરની માર્કરથી લખી શકાય છે અને અહીંથી ચોકથી લખી શકાય છે। ફક્ત 200 રૂપિયાનું આવે છે। ત્યારબાદ આ ડસ્ટર લીધેલું છે મેં 50 રૂપિયાનું। ત્યારબાદ આ સેલ ડકમાં નાખવા માટે લીધેલું છે। ત્યારબાદ આ 100 રૂપિયાનું આવે છે, પિયાનો આવી રીતના વાગે છે, તમે જોઈ શકો છો। અને ફ્રેન્ડ્સ આ મિતાંશ માટે કીવી લીધી છે, હું એને કીવી પણ ખવડાવું। તુલસી વિવાહ છે એટલા માટે રાતના તુલસી માને આ શેરડી ધરાવવાની છે એટલે એનો સાઠો એટલો મોટો લઈ આવ્યા છે, તમે જોઈ શકો છો। અત્યારના તુલસી માતાજીને ધરાવ્યું જ છે। આ કપડું છે જાડું આવી ગયું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। એટલો મોટો સાઠો લઈ આવ્યા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આજે ધરાવવાનો બાકી છે। સાંજના આની હું તમને પૂજા દેખાડીશ। ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહ છે એટલા માટે આ શેરડીનો સાઠો અમે ધરાવશો। ત્યારબાદ અમે દીવાબત્તી કરશો અને ફ્રૂટ્સનો પણ પ્રસાદ છે એ તુલસી માતા